तो लास्ट विडियोनी अंदर આપણે કોષનું વિહંગાવલોકન જોયું હતું। હવે આજે આપણે એક નવી થિયરી ભણવાના છીએ। આજે આપણે જોઈશું આદિકોષ કેન્દ્રીય કોષ વિશે। કોના વિશેનો અભ્યાસ કરીશું આજે? આદિકોષ કેન્દ્રીય કોષ। તો આદિકોષ કેન્દ્રીય કોષ કયા સજીવોમાં જોવા મળશે? તો બેક્ટેરિયા, વાયરસ, નીલહરિતલીલ, માઇકોપ્લાઝમા। તો આ બધાની અંદર આદિકોષ કેન્દ્રીય કોષો જોવા મળે છે। તો આદિકોષ કેન્દ્રીય કોષ કોના અંદર જોવા મળે છે? તો બેક્ટેરિયા, નીલહરિતલીલ, માઇકોપ્લાઝમા, વાયરસ, પછી પીપીએલઓનું ફૂલ ફોર્મ થશે પ્લુરોન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ। શું થશે? પ્લુરોન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ। બરાબર। તો આ બધાની અંદર આદિકોષ કેન્દ્રીય કોષો જોવા મળશે। બીજી આપણે વાત કરીએ કે આદિકોષ કેન્દ્રીય કોષો એ સુકોષ કેન્દ્રીય કોષો કરતાં ખૂબ જ નાના હોય। કદ અને આકાર કેવા હશે? એમના નાના હશે। બરાબર। બીજું કે આદિકોષ કેન્દ્રીય કોષો સુકોષ કેન્દ્રીય કોષ કરતાં ઝડપી વિભાજન દર્શાવે। એમાં વિભાજન કેવું થશે? ઝડપી થશે। તો તમે લખી શકો આદિકોષ કેન્દ્રીય કોષો કદમાં નાના હોય છે। કોના કરતાં? તો સુકોષ કેન્દ્રીય કોષો કરતાં। સુકોષ કેન્દ્રીય કોષો કરતાં કદમાં નાના હોય છે અને સુકોષ કેન્દ્રીય કોષ કરતાં વધુ ઝડપથી વિભાજન પામે છે। દાખલા તરીકે આટલો મોટો જો સુકોષ કેન્દ્રીય કોષ હોય, કયો કોષ હોય? સુકોષ કેન્દ્રીય કોષ। તો એની સાપેક્ષે આદિકોષ કેન્દ્રીય બહુ નાનો છે। દાખલા તરીકે આવડું આ શું થઈ ગયું? આદિકોષ કેન્દ્રીય કોષ। સુકોષ કેન્દ્રીય કોષ જો આટલો મોટો હોય તો આદિકોષ કેન્દ્રીય કોષ કેવડો હોય? આટલો નાનો હોય। બરાબર। એમના આકારો પણ વિવિધ હશે। બરાબર। પછી આ એની સાપેક્ષે માઇકોપ્લાઝમા લઈ શકો। એની સાપેક્ષે આ નાના નાના ટપકા જે દર્શાવ્યા એ વાયરસ લઈ શકો। તો તમે બુકમાં જોજો તો બુકની અંદર સાપેક્ષ કદ આપેલું છે બધાનું। એક સુકોષ કેન્દ્રીય કોષોનું કદ આપેલું છે કે જે લગભગ 10 થી 30 માઇક્રોન જેટલું હોય। કેટલું હોય? 10 થી 30 એટલે કે 10 થી 20 માઇક્રોમીટર જેટલું હોય છે। જો લાક્ષણિક બેક્ટેરિયા હોય તો મોટાભાગના બેક્ટેરિયાનું કદ હશે 1 થી 2 માઇક્રોમીટર જેટલું। કેટલું હશે? 1 થી 2 માઇક્રોમીટર જેટલું। જો તમે પીપીએલઓની વાત કરો તો પીપીએલઓનું કદ હોય છે લગભગ 0.1 માઇક્રોમીટર જેટલું। અને જો વાયરસ જોઈએ તો વાયરસ ખૂબ જ નાના હોય કદની અંદર, 0.02 થી 0.2 માઇક્રોમીટર જેટલું। તો આ શું હોય છે? વાયરસનું ડાયામીટર હોય એટલે કે લગભગ આટલા વ્યાસમાં એ જોવા મળશે। બરાબર। આ શું થઈ ગયું? એનો વ્યાસ। તો આટલા વ્યાસની અંદર એમનું કદ આટલું જોવા મળશે। સુકોષ કેન્દ્રીય કોષો કરતાં કેવા હોય? ખૂબ જ નાના હોય અને વધુ ઝડપથી વિભાજન પામતા હોય। તમે બુકની અંદર જોતો તો બુકની અંદર એમની ઇમેજ આપેલી છે, આકૃતિ આપેલી છે અને એમનું સાપેક્ષ કદ દર્શાવેલું છે, સરખામણીઓ દર્શાવેલી છે। બરાબર। કે સુકોષ કેન્દ્રીય કોષો બહુ મોટા હોય 10 થી 20 માઇક્રોમીટર જેટલા, બેક્ટેરિયા નાના હોય 1 થી 2 માઇક્રોમીટર, પીપીએલઓ એના કરતાં નાના હોય 0.1 માઇક્રોમીટર અને વાયરસ 0.02 થી 0.1 માઇક્રોમીટર જેટલો શું ધરાવતા હોય છે? વ્યાસ ધરાવતા હોય છે। અત્યારે હાલ જો કોરોના વાયરસની વાત કરીએ તો કોરોના વાયરસનું કદ લગભગ 0.125 માઇક્રોમીટર જેટલું હોય છે। કેટલું હોય છે? 0.125 માઇક્રોમીટર જેટલું હોય છે।
આ બુકમાં આપેલું નથી, બસ સમજવા માટે છે. શેના માટે? તો સમજવા માટે. તો એટલે કે વાયરસનું કદ કેટલું હોય? તો 0.02 થી 0.2 માઇક્રોમીટરની વચ્ચે હોઈ શકે. પછી એ ડિપેન્ડ કરશે કે કેવા પ્રકારનો બેક્ટેરિયા છે. આગળ જો આપણે વાત કરીએ તો આમના કદ અને આકારમાં વિભિન્નતા હોય તો એની અંદર મુખ્ય 4 પ્રકારના આકારો જોવા મળશે. આના સિવાયના પણ આકારો જોવા મળશે, પરંતુ મુખ્ય કેટલા? તો મુખ્ય 4 પ્રકારના આકારો જોવા મળશે. મુખ્ય 4 આકારો જોવા મળે છે. કયા આકારો? તો દંડાણુ, ગોલાણુ, કોમા આકાર અને સર્પાકાર. અને એ પ્રમાણે એમના નામ પણ આપવામાં આવેલા છે. કયા? તો દંડાણુ, તો એને તમે કહેશો બેસિલસ. શું કહેશો? બેસિલસ. બેસિલસ એટલે કે દંડાણુ. ઓકે, દાંડી જેવો એનો શું હોય? આકાર હોય. પછી ગોલાણુ, તો એને તમે કહેશો કોકસ. શું કહેશો? કોકસ. સરખી રીતે લખી દઉં, કોકસ. કોકસ એટલે કે ગોલાણુ. ગોળાકાર હોય, એમનો આકાર કેવો હોય? ગોળાકાર હોય. તમે કદાચ નામ સાંભળ્યું હશે આવું, સ્ટ્રેપ્ટોકોકસ. સ્ટ્રેપ્ટોકોકસ, તો એની અંદર શું હોય? સ્ટ્રેપ્ટોકોકસ પ્રકારના બેક્ટેરિયા, આવું નામ સાંભળ્યું હશે કે એની અંદર નાના નાના આવા ગોળાકાર ગોલાણુઓ શું થાય? ભેગા મળીને એક ચેન બનાવે. એક શું બનાવે? પટ્ટી બનાવે. પટ્ટીને કહેવાય સ્ટ્રેપ. એટલે આનું નામ શું પડી ગયું? સ્ટ્રેપ્ટોકોકસ. તો આ રીતના શું હોય? કોકસ હોય એટલે કે ગોલાણુ હોય. કોમા આકારના પણ શું જોવા મળશે તમને? આવા આદિકોષ કેન્દ્રીય કોષો જોવા મળશે કોમા આકારના. તો એને કહેવાય વિબ્રિયો. શું કહેવાય? વિબ્રિયો એટલે કે કોમા આકાર. એના પછી સર્પાકાર પણ જોવા મળશે. કેવા જોવા મળશે? સર્પાકાર. તો એને કહેવાય સ્પાઇરિલિયમ. શું કહેશો તમે એને? સ્પાઇરિલિયમ એટલે કે સર્પાકાર. તો આ મુખ્ય 4 આકારો આદિકોષ કેન્દ્રીય કોષની અંદર જોવા મળશે. કયા? બેસિલસ એટલે કે દંડાણુ, કોકસ એટલે કે ગોળાકાર હોય ગોલાણુ, કોમા આકારના વિબ્રિયો, સ્પાઇરિલિયમ એટલે કે સર્પાકાર હોય. તો આ મુખ્ય 4 કોષો એની અંદર તમને જોવા મળશે. બીજું કે આદિકોષ કેન્દ્રીય કોષોના કાર્યો અને આકાર વિભિન્ન હોય. જુદા જુદા આદિકોષ કેન્દ્રીય કોષોના કાર્યો અને આકાર શું હોય? જુદા જુદા હોઈ શકે. એમના કદ જુદા જુદા હોઈ શકે, પરંતુ એમનું જે મૂળભૂત સંગઠન હોય, મૂળભૂત બંધારણ એ લગભગ સરખા પ્રકારનું હોય. તો એમના મૂળભૂત બંધારણની આપણે વાત કરીએ કે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર શું શું જોવા મળશે. તો આદિકોષ કેન્દ્રીય કોષો એ બધા જ પ્રકારના આદિકોષ કેન્દ્રીય કોષોમાં કોષરસ પટલની ફરતે કોષ દિવાલ હાજર હોય છે. દાખલા તરીકે આમે લઈ લીધો આદિકોષ કેન્દ્રીય કોષ. આમે શું દોર્યું? આદિકોષ કેન્દ્રીય કોષ. તો આદિકોષ કેન્દ્રીયની કોષમાં કોષરસ પટલની ફરતે શું હોય? કોષ દિવાલ જોવા મળશે. બધા જ આદિકોષ કેન્દ્રીય કોષોમાં શું જોવા મળશે? કોષરસ પટલની ફરતે કોષ દિવાલ જોવા મળશે. આ માની લો આમે શું દોરી દીધું? કોષ દિવાલ દોરી દીધી. એની થોડી ઘાટી દર્શાવી. બરાબર. એટલે કે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર કોષરસ પટલ અને કોષ દિવાલ બંને જોવા મળશે. જ્યારે સુકોષ કેન્દ્રીય કોષોમાં આવું નહોતું. સુકોષ કેન્દ્રીય કોષોમાં વનસ્પતિમાં કોષ દિવાલ અને કોષરસ પટલ જોવા મળશે, પરંતુ પ્રાણી કોષોમાં કોષ દિવાલ જોવા મળતી નથી. બરાબર. આ શું છે? કોષ દિવાલ. આ શું છે? કોષરસ પટલ. બીજું કે આમાં સ્પષ્ટ કોષ કેન્દ્રનો શું હોય? અભાવ જોવા મળશે. આદિકોષ કેન્દ્રીય કોષોમાં સ્પષ્ટ કોષ કેન્દ્રનો અભાવ જોવા મળે છે. જે આનુવંશિક દ્રવ્ય હોય, શું? આનુવંશિક દ્રવ્ય એટલે કે DNA એ રંગસૂત્રના બંધારણમાં હોય. શેમાં હોય? રંગસૂત્રના બંધારણમાં જોવા મળશે. આ આનુવંશિક દ્રવ્ય એક કોષ કેન્દ્ર પટલ વિહીન હોય. કોના વિહીન હોય? કોષ કેન્દ્ર પટલ વિહીન હોય છે. એટલે કે કોષ કેન્દ્ર પટલથી આવૃત હોતું નથી.
જેને તમે કહેશો અનાવૃત હોય છે. કેવું હોય તો આનુવંશિક દ્રવ્ય કોષ કેન્દ્ર પટલથી અનાવૃત હોય છે. અનાવૃત હોય છે એટલે કે કોષ કેન્દ્ર પટલથી આવૃત હોતું નથી. તો કેવું જોવા મળશે? તો આ રીતના કોષ કેન્દ્ર એનું લગભગ અનિયમિત આકારનું હોય, એટલે કે આના અહીંયા કોષ કેન્દ્ર પટલની કોઈ દિવાલ હશે નહીં. એમને શું હશે? આ રીતે એક એરિયામાં જોવા મળશે તમને. એનો કોઈ સ્પષ્ટ આકાર હોતો નથી અને આનુવંશિક દ્રવ્ય આની અંદર શું હશે? જોવા મળશે તમને આની અંદર. તો એટલે કે કેવું હોય? કોષ કેન્દ્ર પટલ વિહીન હોય, કોષ કેન્દ્ર પટલથી આવૃત હોતું નથી. આના સિવાય ઘણા બેક્ટેરિયાની અંદર પ્લાઝમિડ નામનું ડીએનએ જોવા મળશે. શું જોવા મળે છે? પ્લાઝમિડ નામનું એક વલયાકાર ડીએનએ જોવા મળે છે. કોની અંદર? તો બેક્ટેરિયાની અંદર. ઘણા બેક્ટેરિયામાં આનુવંશિક ડીએનએ ઉપરાંત ડીએનએ આની અંદર હશે. કોષ કેન્દ્રની અંદર શું હોય? ડીએનએ હોય. આ ડીએનએ ઉપરાંત કેટલાક વલયાકાર ડીએનએ જોવા મળે છે. શું જોવા મળે છે? વલયાકાર ડીએનએ, જેને કહેવામાં આવે છે પ્લાઝમિડ. શું કહેવાય એને? પ્લાઝમિડ કહેવામાં આવે છે. આ વલયાકાર ડીએનએને પ્લાઝમિડ કહેવામાં આવે છે. તો અહીંયા લખી દઈએ, ઘણા બેક્ટેરિયામાં ડીએનએ ઉપરાંત કયા? આનુવંશિક ડીએનએ. આનુવંશિક ડીએનએ ઉપરાંત વધારાનું નાનું વલયાકાર ડીએનએ જોવા મળે છે, જેને પ્લાઝમિડ કહે છે. શું કહેવાય એને? પ્લાઝમિડ કહે છે. આ પ્લાઝમિડ ડીએનએ એ બેક્ટેરિયામાં કેટલાક વિશિષ્ટ બાહ્ય સ્વરૂપીય લક્ષણોનું નિદર્શન કરે છે. શું કરશે? કેટલાક વિશિષ્ટ બાહ્ય લક્ષણો દર્શાવશે. લક્ષણો દર્શાવે છે અથવા દર્શાવશે. કોણ દર્શાવશે? તો આ પ્લાઝમિડ ડીએનએ કે જે બેક્ટેરિયાની અંદર કેટલાક બાહ્ય લક્ષણો દર્શાવે છે. આમાંનું એક લક્ષણ છે પ્રતિજૈવિક સામે વિરોધ કરો. કયું લક્ષણ? પ્રતિજૈવિક સામે પ્રતિરોધ કરો. એટલે કે તમે જ્યારે કંઈક માંદા પડ્યા હોય અને એ બેક્ટેરિયાના લીધે થયેલો રોગ હોય તો તમે એન્ટીબાયોટિક્સ દવાઓનો ઉપયોગ કરશો. કોનો ઉપયોગ કરશો? પ્રતિજૈવિક એટલે કે એન્ટીબાયોટિક્સ દવાઓનો ઉપયોગ કરશો. એન્ટીબાયોટિક્સ. તો આવા જે બેક્ટેરિયા હોય એ બેક્ટેરિયાની અંદર રહેલા પ્લાઝમિડ ડીએનએ આવા એન્ટીબાયોટિક્સ દવા સામે શું કરશે? પ્રતિરોધ કરશે, એમનો વિરોધ કરશે. તો આ એક બાહ્ય લક્ષણ આ પ્લાઝમિડ ડીએનએ દર્શાવે છે. બરાબર. બીજું, પ્લાઝમિક ડીએનએ બેક્ટેરિયામાં બાહ્ય ડીએનએ સાથેના રૂપાંતરણને સંચાલિત કરે છે. શું કરે છે? આ પ્લાઝમિડ ડીએનએ બેક્ટેરિયામાં બાહ્ય એટલે કે પરજાત બાહ્ય ડીએનએ સાથેના રૂપાંતરણને સંચાલિત કરે છે. શું કરે છે? સંચાલિત કરે છે. હવે જેમ સુકોષ કેન્દ્રીય કોષોની અંદર પટલમય અંગિકાઓ જોવા મળતી હતી, એવી અંગિકાઓ આદિકોષ કેન્દ્રીય કોષોમાં જોવા મળતી નથી. હા, માત્ર એક અંગિકા જોવા મળે છે કે જે આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ બંનેમાં હોય છે. એ કઈ અંગિકા? તો રિબોઝોમ્સ. તો રિબોઝોમ્સ સિવાયની અંગિકાઓ આદિકોષ કેન્દ્રીય કોષોમાં ગેરહાજર હોય છે. બરાબર, ગેરહાજર હોય છે. એટલે કે રિબોઝોમ્સ નામની અંગિકા આદિકોષ કેન્દ્રીય કોષોમાં જોવા મળશે. બીજું કે આદિકોષ કેન્દ્રીય કોષમાં કેટલીક આગવી સમાવિષ્ટ સંરચનાઓ હોય. શું હોય? સંરચનાઓ હોય. દાખલા તરીકે
પહેલાં આપણે ધારો કે રિબોઝોમ્સની વાત કરી લઈએ કે રિબોઝોમ્સ જોવા મળે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર શું જોવા મળે છે તો રિબોઝોમ્સ જોવા મળે છે। તો આ રિબોઝોમ્સના આવા બે ભાગ ટુકડા હોય છે। આવા કેવા હોય તો રિબોઝોમ્સના આવા બે ટુકડાઓ હોય છે। હવે જરૂરી નથી આ બે ટુકડાઓ પાસે પાસે હોય। આ બે ટુકડાઓ કેવા હોય છે તો કોષરસમાં આ રીતે ફેલાયેલા હોય છે, અલગ અલગ હોય છે। અહીંયા કોષરસ તો હશે જ બરાબર। આદિકોષ કેન્દ્રીય કોષમાં પણ અહીંયા શું હોય કોષરસ તો જોવા મળશે। આ કોષરસમાં આવા રિબોઝોમ્સના બે ટુકડાઓ હોય એ કેવા હોય અલગ અલગ છૂટાછવાયા પડેલા હોય છે। રિબોઝોમ્સ એક ટુકડો મોટો હશે, બીજો ટુકડો નાનો હશે બરાબર। હવે આગવી સમાવેશ રચનાઓની વાત કરીએ તો કોષરસ પટલમાંથી વિભાજિત થયેલી એક વિશિષ્ટ રચના જોવા મળે છે જેને મેસોઝોમ્સ કહેવાય। મેસોઝોમ્સ કે જે કોષરસ પટલમાંથી વિભાજિત થયેલી વિશિષ્ટ રચના છે જે આદિકોષ કેન્દ્રીય કોષનું લાક્ષણિક લક્ષણ છે। શું છે જે આદિકોષ કેન્દ્રીય કોષની લાક્ષણિકતા છે। આ જે મેસોઝોમ્સ હોય એ કોષરસ પટલનું આવશ્યક અંતર્વલન છે। શું છે મેસોઝોમ્સ એ કોષરસ પટલનું આવશ્યક અંતર્વલન છે બરાબર। તો આ હતી આદિકોષ કેન્દ્રીય કોષની સંરચના। એના કોષો કે બેક્ટેરિયા, નીલહરિત લીલ, માઇકોપ્લાઝ્મા, પીપીએલો વગેરેમાં જોવા મળશે। સુકોષ કેન્દ્રીય કોષો કરતાં આદિકોષ કેન્દ્રીય કોષોનું કદ નાનું હોય। બીજું કે એમના આકારો પણ વિભિન્ન હોય, જુદા જુદા આકારના જોવા મળે। મુખ્ય 4 પ્રકારના હોય, કયા તો બેસિલસ, કોકસ, વિબ્રિયો અને સ્પાઇરેલિયમ। બીજું કે કોષ કેન્દ્ર પટલ જોવા મળશે નહીં, સ્પષ્ટ કોષ કેન્દ્ર પટલ જોવા મળશે નહીં। કોષરસ એમાં જોવા મળશે એ તો હશે જ। આ જે કોષ કેન્દ્ર હોય એ સ્પષ્ટ ના હોય એટલે એની અંદર જે આનુવંશિક દ્રવ્ય હશે એ કોષ કેન્દ્ર પટલથી આવૃત થયેલું ના હોય, અનાવૃત હોય। બીજું કે આ કોષ કેન્દ્ર પર આ જે ડીએનએ હોય આનુવંશિક ડીએનએ, આ આનુવંશિક ડીએનએ ઉપરાંત એમાં એક બીજા વલયાકાર ડીએનએ જોવા મળશે કોષરસની અંદર। આ વલયાકાર ડીએનએને શું કહેવામાં આવે છે તો પ્લાઝમિડ કહેવામાં આવે છે અને એ કેટલાક લક્ષણો દર્શાવશે બેક્ટેરિયાની અંદર। એમાંનું એક લક્ષણ કયું તો પ્રતિજૈવિક સામે પ્રતિરોધ કરવો, એન્ટીબાયોટિક્સ જે દવાઓ હોય એમની સામે વિરોધ કરશે બરાબર। અને બીજું કે પટલમય અંગિકાઓ એમાં જોવા મળશે નહીં। રિબોઝોમ્સ નામની અંગિકા એમનામાં જોવા મળશે પરંતુ રિબોઝોમ્સ ઉપરાંત બીજી કોઈ અંગિકાઓ એમાં જોવા મળતી નથી। બીજું કે મેસોઝોમ્સ કે એ શું છે આદિકોષ કેન્દ્રીય કોષની લાક્ષણિકતા છે। તો આજે આપણે આ વાત કરી આદિકોષ કેન્દ્રીય કોષો વિશે। તો આ વિડીયોની અંદર માત્ર આટલું જ।